સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ હતી। શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી। થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું। સામાન્ય સભાની શરૂઆતમાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક કોર્પોરેટર માત્ર રૂપ જમાવવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લે છે। આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। તાનાશાહ ભાજપના ઇશારે સુરત મહાનગરપાલિકા બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। લોકહિતના પ્રશ્નો ઉઠાવવાનો પણ આ સરકારમાં ગુનો છે। સમગ્ર બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષને બોલવાનો કે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનો સમય આપવામાં પણ શાસકોના પેટમાં તેલ રેડાય છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સામૂહિક વોકઆઉટ કરીને વિરોધ દર્શાવ્યો હતો। જી છેલ્લા 3 વર્ષથી વારંવાર જ્યારે બજેટ આવે, સામાન્ય સભા આવે, અગાઉથી સમય મર્યાદા બાંધી દેવામાં આવતી હોય તો શા માટે સમય મર્યાદા બાંધવી પડે? 8,000 કરોડના બજેટો હોય અને એ બજેટની ચર્ચા 10 મિનિટમાં કોઈ પ્રતિનિધિ કેવી રીતે કરી શકે? મહિના અગાઉ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સૂચનો મૂક્યા હતા કે આ સૂચનો આ બજેટની અંદર આ સમાવેશ કરવામાં આવે, પણ એક પણ સૂચનને એમને ધ્યાને નહીં રાખીને કોઈ કામ સમાવેશ નથી કર્યો। વરાછા ઝોન પાસેથી જેટલો વેરો વસૂલો છો તો એ પ્રમાણે તમે એની સામે શું આપો છો એ બાબતની ડિસ્કશનો હતી। સાથે સાથે અમારા તમામ કોર્પોરેટરોએ આ બજેટની અંદર કેટલી ત્રુટીઓ છે, કેવા સુધારા હોવા જોઈએ એ બાબતના સુધારા માંગેલા હતા। તો સુધારો નહીં આપવાની સાથે કહ્યું હતું કે અમે તમને જવાબો આપીશું, પરંતુ જવાબ પણ નથી આપ્યા। સાથે જ્યારે અમે વિકાસની વાત કરતા હોય અને આવનારા સમયની અંદર જે લાખો કરોડોના પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાને માટે મૂકવાની વાત હોય તો એ પ્રોજેક્ટ પાછળના જે ખર્ચાઓ, ભવિષ્યનું પ્લાનિંગ, આ તમામના અભાવના કારણે જ્યારે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં દેવામાં ડૂબી જવાની હોય એ બાબતની જ્યારે રજૂઆતો કરતા હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોથી સંભળાતું નથી। માત્ર ને માત્ર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી એમના વખાણ કરો તો એ 5 કલાકનું પણ ભાષણ સાંભળી લેશે, પરંતુ જ્યારે કચરાકાંડની વાત કરો, તમે કરોડો રૂપિયામાં ડૂબી જવાની વાત કરો, હાલની પરિસ્થિતિ સુરતની એવી છે કે મહેકમ 51% પાર ઓન પેપર બોલે છે અને મહેકમ 50% તો હજી ભર્યું નથી, તો તમામ નિમણૂકો કરે તો 60%થી ઉપર મહેકમ થાય, તો અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દેવામાં છે। તો કઈ રીતના ભવિષ્યના પ્લાનિંગ, 50 વર્ષના પ્લાનિંગ કઈ રીતના કરે છે? કોઈ આયોજન નથી અને આ કારણે સુરત મહાનગરપાલિકા આવનારા સમયમાં દેવાળું ફૂંકશે જ। અને આ જે આખો અણધડ વહીવટ શાસકો અને વહીવટી તંત્રનો છે, તો જ્યારે માનનીય કમિશનરશ્રી બોલવા ઊભા થયા ત્યારે અમે માત્ર એટલું કહેવા માટે ઊભા થયા કે કમિશનરશ્રી પાસે જો ટાઈમ નથી, એ જો એવું સમજતા હોય કે જનપ્રતિનિધિ એટલે શું, અમને લોકોએ મત આપીને અહીંયા બેસાડ્યા છે, જ્યારે લોકોના કામ હોય ત્યારે અડધી રાતે અમે કમિશનરશ્રીને ફોન કરી શકીએ, કમિશનર પાસે સમય નથી, જ્યારે ઝોનના અધિકારી સાંભળે નહીં ત્યારે ફરિયાદ કરવા જઈએ તો તમારો અંગત મામલો છે। આવા જે વાહિયાત જવાબો કમિશનરશ્રી આપે એ શોભા નથી આપતા અને સાથે એમનું જે વર્તન છે બિલકુલ યોગ્ય નથી। આ બાબતે અમે કીધું કે જો કમિશનર પાસે સમય નથી તો અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી અને અમે આ બજેટનો સખત શબ્દોમાં વિરોધ કરીને અમે વોકઆઉટ કર્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।